સુરતના ઉમરા વિસ્તારમાં પીપલોદ પોલીસ લાઇન ખાતે નવા બનાવેલા પોલીસ આવાસનું આજે નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે આજે પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પોલીસ જવાનો અને તેમના પરિવાર માટે ઐતિહાસિક જાહેરાત પણ આ મંચ પરથી થઈ હતી। સુરત ખાતે નિર્માણ થનારા પોલીસ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલ પરિવારો માટે એક સાથે 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લીધો છે। આ સાથે જ શહેર પોલીસના જવાનો માટે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવવામાં આવેલા 192 નવા ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ માત્ર મકાનો જ નથી, પરંતુ તેમાં પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે લાઇબ્રેરી અને આંગણવાડી જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વધુમાં તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે જ સુરત જિલ્લામાં 66 કરોડના પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું કામ હાથ ધરાયું હતું। આજે ફરીથી 112 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે અન્ય રાજ્યો કરતાં આપણે બમણી કે તેનાથી વધુ પોલીસ ફોર્સ છે। તેઓ 5 વર્ષમાં જેટલા હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરે છે તેટલા પ્રોજેક્ટ ગુજરાત સરકારે 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે સાકાર કર્યા છે। ગુજરાત સરકાર પોલીસ જવાનોના પરિવાર માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે। અમારો ઉદ્દેશ્ય છે કે પોલીસ જવાન નિશ્ચિત થઈ ફરજ બજાવી શકે અને તેનો પરિવાર એક સન્માનજનક અને સુવિધાયુક્ત જીવન જીવી શકે। सूरत शहर पोलीसना सौ जवानों परिवार माटे आज गुजरात पोलीस हाउसिंग निगम द्वारा बनावेला आ अद्भुत 192 क्वार्टर्स नु आज अहींया लोकार्पण करवामां आव्युं छे। एनी जोड़े जोड़े रांदेरना 40 साथ साथ आज क्वार्टर्स में लाइब्रेरी हो कि पछी आंगणवाड़ी हो, आ बधी ज व्यवस्थाओं लोकार्पण आज अहींयाथी करवामां आव्युं छे। गया अठवाडिये ज सूरत जिल्लाना 66 करोड़ रूपियाना पोलीस हाउसिंगना लोकार्पण अने खातमुहूर्त करवामां आव्या हता। आज फरी 112 करोड़ रूपियाना प्रोजेक्टोना खातमुहूर्त अने लोकार्पण अहींयाथी करवामां आव्या छे। आज दर्शावे छे कि गुजरात सरकार के गुजरात पोलीसना परिवारजनों माटे खूब ज गंभीरता पूर्वक कामगीरी करी रही है अने आप सौने ने आपना परिवार ने वधु सारू जीवन आपना परिवार जोड़े आप जीवी सको ते प्रकारनी व्यवस्थाओं भी आवनारा दिवसोमां हजी वधु झड़पे आपणे आगळ वधारी रह्या छे। तमने जाणीने खूब आनंद थशे कि आ देशना इतिहास में पहली बार कोई एक राज्यना बधा ज कॉन्स्टेबल परिवारजनों माटे एक साथे पोलीस विभाग द्वारा 20,000 थी वधु मकानों बनावવાનો निर्णय लेवामां आव्यो छे। आपड़ा करता बमनी संख्या में जे राज्य अंदर पोलीस फोर्स है डबल करता वधारे जे राज्य में पोलीस फोर्स है ये बधाज लोकोना 5-5 वर्षना जेटला प्रोजेक्टो होय एटला प्रोजेक्ट आपणे आ 1 वर्ष में पोलीस परिवारों माटे नक्की करवामां आव्या छे। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે આ ઘર સરકારે બનાવ્યા છે, પરંતુ રહેવાનું તમારે છે। તમારો પરિવાર અને બાળકો આ જ ઘરમાં રહેશે, એટલે તમે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે સરકારી મકાન નહીં, પરંતુ તમારા સપનાનું ઘર સમજીને પ્રવેશ કરજો। આ મકાન પ્રાઇવેટ મકાન કરતાં પણ સારા બનાવવામાં આવ્યા છે। આ મકાન તમારો હક છે, પણ આવનારા સમયમાં બીજા કોઈ રહેવા આવે તો તેને આવું જ મકાન મળી રહે તેવી અપેક્ષા આપની પાસેથી રાખું છું। આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હું પોલીસ પરિવારોને વિનંતી કરું છું કે તમારા ભાઈ કે પરિવારના સભ્યો પોલીસમાં હોય તો તેની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી ચાલવી જોઈએ, કોઈ દબંગગીરી ઘરમાં નહીં।
રાત્રે નીચે બેસીને પાનની પિચકારીઓ મારે તેવું ન થવું જોઈએ. તેઓ સીધા થવા જોઈએ. જો આ લોકો સીધા નથી થતા તો મને કહેજો, હું સારી વ્યવસ્થા કરીશ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.